તમને નમસ્કાર કરું છું। તમો આદિ મધ્યમ અને અંત આ ત્રણ ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડનારા સગુણ થવાને આપ સર્વથા પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો। આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળી ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે કે હે નારદ ઋષિ, તમે શા હેતુથી અહીં આવ્યા છો અને તમારા મનમાં જે કયો હેતુ છે એ કહો, તેનો હું આપને ઉત્તર આપીશ। એવું ભગવાનનું મધુર વચન સાંભળી નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં ઘણા બધા મનુષ્યો અનેક ક્લેશોમાંથી એવી અનેક યોનિઓમાં ઉત્પન્ન થઈ અને પાપ કર્મોથી રચાપચા રહે છે। હે પ્રભુ, માટે મનુષ્યના દુઃખ જે કોઈ સહેલા ઉપાય દૂર થાય અને શાંત થાય એવો કોઈ આપ ઉપાય જાણતા હોય તો કૃપા કરી અમારી ઉપર કૃપા કરી અને અમે શ્રવણ કરવા ઈચ્છીએ છીએ। એવા નારદ ઋષિના વચન સાંભળી ભગવાન કહે છે કે હે શ્રેષ્ઠ નારદ, તમે ઘણી સારી વાત અમને પૂછી છે। લોકો ઉપર ઉપકાર કરવાની એવી ઈચ્છા તમારી છે, તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા જ પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું તમને કહું છું, તો તમે સાંભળો। હે નારદ, ઘણું પુણ્ય આપવા વાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ એવું જે તમે મારી પાસેથી સ્નેહ ભાવ હોવાથી હું તમને ભગવાન સત્યદેવનું જે વ્રત ઉત્તમ પ્રકારે અને વિધિપૂર્વક કરે છે તે માણસ તત્કાળ સુખ પામશે અને દેહ છૂટા પછી પરલોકને મોક્ષ પામે છે। આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળી વચન સાંભળી નારદ મુનિ પૂછે છે તે વિધિ કરવાથી શું ફળ મળે છે અને તે વિધિ કેવી રીતે કરવી અને વ્રત ક્યારે કરવું, ઉપરાંત પૂર્વે આ વ્રત કોણે કરેલું તે વિસ્તારથી હકીકત